ગુજરાતમાં વિધિવત ચોમાસાના આગમન માટે જોવી પડશે રાહ। રાજ્યમાં ચોમાસું ક્યારે આવશે તે હજુ નક્કી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। ચોમાસાનો વરસાદ ક્યારે આવશે તે હજુ નક્કી નથી। રાજકોટના શાહપર આગામી 3 થી 4 દિવસ બાદ ચોમાસું આગળ વધવાની શક્યતા છે, ત્યારે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર મધ્ય ગુજરાત સહિતના અલગ અલગ જગ્યાઓ પર વરસાદ વરસશે તેવી આગાહી કરવામાં આવી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા આયુષી યાજ્ઞિક જોડાયા છે અમારી સાથે। જી આયુષી, જે રીતે આવનારા સમયમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, કયા જિલ્લામાં કેટલો વરસાદ પડશે, શું વિગતો? બિલકુલ જુહી, જે રીતે હાલ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે રાજ્યના અલગ અલગ ભાગોની અંદર વરસાદ વરસી રહ્યો છે અને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતની અંદર આજના દિવસે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે, જેમાં ક્યાંક હળવો તો ક્યાંક મધ્યમ તો ક્યાંક ભારે વરસાદી ઝાપટા છે તે પડી શકે છે। જેમાં ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર સહિતના ભાગો છે કે જ્યાં વરસાદ પડી શકે છે। દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, દમણ, દાદરા નગર હવેલીમાં પણ વરસાદની આગાહી છે, જ્યારે સૌરાષ્ટ્રની અંદર રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, બોટાદ સહિતના ભાગોની અંદર પણ વરસાદ પડી શકે છે। અમદાવાદની જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં હાલ વરસાદને લઈને કોઈ પણ સંભાવનાઓ છે વ્યક્ત નથી કરવામાં આવી, માત્ર વાદળછાયું વાતાવરણ છે તે રહી શકે છે તેવી આગાહી કરાઈ છે, કારણ કે આ જે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો જે ટ્રફ જે છે તે પસાર થઈ રહ્યો છે અને ટ્રફના ભાગરૂપે કેટલાક જિલ્લાઓની અંદર જે વરસાદ છે પડી રહ્યો છે। જો ચોમાસાની વાત કરવામાં આવે તો હાલ ચોમાસું મહારાષ્ટ્રના દક્ષિણ ભાગની અંદર સ્થિર જોવા મળી રહ્યું છે। હાલ તેને જે પરિસ્થિતિ અનુકૂળ નથી કે તે આગળ વધી શકે। આવનારા દિવસોમાં કોઈ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે અને ત્યારબાદ જે હવામાં જે દબાણ સર્જાવાના કારણે તે આગળ વધી શકે છે। જોકે તેને 3 થી 4 દિવસ જેટલો સમય લાગી શકે છે। જોકે 3 થી 4 દિવસ બાદ ચોમાસું ધીરે ધીરે આગળ વધી શકે છે। જોકે ગુજરાત સુધી ક્યારે પહોંચશે તેને લઈને હજુ સુધી હવામાન વિભાગ દ્વારા પણ કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી। અત્યારે જે વરસાદ પડી રહ્યો છે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે પડી રહ્યો છે। અમદાવાદમાં પણ વાદળછાયા વાતાવરણની આગાહી કરવામાં આવી છે, જ્યારે દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર મધ્યમ વરસાદ, જ્યારે ઉત્તર ગુજરાતના ભાગોની અંદર ભારે વરસાદી ઝાપટા જે છે તે પડી શકે છે। એટલે કે હાલ આ પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અને જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હોય છે તેના કારણે અત્યારે હાલ વરસાદ છે તે પડી રહ્યો છે। અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં મધ્યમ વરસાદ પડી શકે છે, તો કેટલાક ભાગોમાં ભારે વરસાદની પણ આગાહી છે કે જે કરવામાં આવી છે। છેલ્લા 24 કલાકમાં 52 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ ખેડાના ગળતેશ્વરની અંદર 2.91 ઇંચ વરસાદ વરસી ગયો છે, જ્યારે કાલોલમાં 2.52, જ્યારે ગોધરામાં 2.48 ઇંચ વરસાદ વરસી ગયો છે, ત્યારે બોડેલીમાં 2.2 ઇંચ, મોરવામાં 1.89 ઇંચ જે સહિતના આ જે અત્યારે વરસાદ જે છે તે અલગ અલગ તાલુકાઓની અંદર ગઈકાલે નોંધાયો છે। આજે પણ એ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી શકે છે। ઉત્તર ગુજરાત છે કે જ્યાં સૌથી વધુ વરસાદ પડી શકે છે અને જે મધ્ય ગુજરાતની અંદર વાદળછાયા વાતાવરણની સાથે એકાદું વરસાદી ઝાપટું પડી શકે તેવી પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે હાલ રાહ જોવાઈ રહી છે ચોમાસાની, કારણ કે આ તો પ્રી મોન્સૂનનો વરસાદ છે। જો કે સારો એવો વરસાદ ક્યારે પડશે, ક્યારે ચોમાસાનું આગમન થશે તેની હાલ ખેડૂતો પણ રાહ જોઈ રહ્યા છે। બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર આયુષી। તો મધ્ય ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે, આ તરફ સૌરાષ્ટ્રમાં પણ ધોધમાર વરસાદ વરસી શકે છે। આગામી 3 દિવસમાં ચોમાસું આગળ વધવાની હવામાન વિભાગની શક્યતા। अभी जो मानसून का उत्तरी सीमा पास हो रहा है 18 डिग्री नॉर्थ और 60 डिग्री ईस्ट होते हुए हरनाई, सोलापुर, हैदराबाद, कोरापुट, फुलबनी, रांची होते हुए ये 28.3 डिग्री नॉर्थ तक बाई 83 डिग्री ईस्ट तक गुजर गई है। और अगले 3-4 दिनों में दक्षिण पश्चिम मानसून का जो स्थिति है आगे बढ़ने का तेलंगाना, उड़ीसा, झारखंड और बिहार का कुछ हिस्सों और हिस्सों में बढ़ने का संभावना है और छत्तीसगढ़ में और कुछ हिस्सों में आगे बढ़ने का संभावना है अगले 3 से 4 दिन तक। ये गुजरात के लिए कोई IMD की तरफ से अभी नहीं बोला गया है, क्योंकि अभी जो मानसून का स्थिति महाराष्ट्र के ऊपर बने हुए 8 जून से वही स्थिति बनी हुई है। गुजरात रीजन में भारी बरसात के संभावना का पूर्वानुमान दिया गया है। इसमें थंडरस्टॉर्म का भी चांसेस रहेगा। इक्का दुक्का स्थानों में ये भारी बरसात का संभावना है
इसमें येलो वार्निंग दिया गया है। जो डिस्ट्रिक्ट इसमें आ रहा है महासागर, दाहोद, छोटा उदयपुर, पंचमहल, बड़ोदरा और खिदा के लिए दिया गया है। और जो बाकी ज़िला है इसमें हल्का सा मध्यम